વેલકમ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 18 માં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? લેક્ચર નંબર 17 માં આપણે કાર્બન આયનની સ્થિરતાના આધારિત MCQ ની શરૂઆત કરી હતી અને આપણે એ જ ટોપિકને અત્યારે આ લેક્ચરમાં આગળ વધારીશું અને ત્યારબાદ અન્ય ઇન્ટરમીડિયેટ બરાબર પ્રક્રિયા મધ્યવર્તીઓ આપણે ભણીશું. ઓકે, તો ચલો આજનો પહેલો MCQ ભણીએ. કયો કાર્બન આયન વધુ સ્થાયી છે? તો જો અહીંયા માઇનસ સિંગલ ડબલ બેન્ઝીન ચક્ર સાથે શું થાય? સંસ્પંદન થાય. હવે એ જ બાબત અહીંયા પણ જોવા મળશે. માઇનસ સિંગલ બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદન, માઇનસ સિંગલ બેન્ઝીન સાથે સંસ્પંદન. આ બધા બેન્ઝાઇલિક કાર્બન આયન છે, હે ને? બેન્ઝીનની સાથે જોડાયેલા કાર્બન ઉપર ઋણ વીજભાર હોય તો એને બેન્ઝાઇલિક કહેવાય કે નહીં? ધન વીજભાર હોય તો પણ બેન્ઝાઇલિક બોલે, પણ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. અહીંયા ઋણ વીજભાર છે તો બેન્ઝાઇલિક કાર્બન આયન. ક્લિયર? તો બધા કાર્બન આયન સેમ છે. ઉપર જુઓ, બધા સેમ છે. હવે એવું ના કહેતા સર આ તો સાઈડમાં છે, એ તો મેં ખાલી આમ લખ્યું છે, બાકી ઊભો કરી નાખો આમ થઈ જાય. ક્લિયર? ચાલો, બધા કાર્બન આયન સેમ છે. હવે આપણે અસર ચેક કરવી પડે. પહેલા તો CH3, તો પહેલી જ ભૂલ અહીંયાથી થશે. CH3 છે તો કે સર CH3 પેરા પોઝિશન પ્લસ H અસર, બટ ના 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 ના, અહીંયા લખીશું પ્લસ I અસર. કેમ પ્લસ I અસર? ચાલો, પ્લસ H અસર કેમ ના લખી? વિચારો ભાઈ, કાર્બન આયન છે, કાર્બન આયનમાં હાઇપર કોન્જુગેશન ના થાય. જો હાઇપર કોન્જુગેશન જ ના થાય તો પ્લસ H લખાય કઈ રીતે? ગોટ ઇટ? ચાલો આગળ જઈએ છીએ મિત્રો. NO2 ની કઈ અસર છે? માઇનસ M અસર. અને અહીંયા છે ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 2 હોય જ, એટલે અહીંયા છે મિત્રો પ્લસ M અસર. હવે આપણે એવું કહી શકીએ કાર્બન આયનની સ્થિરતા ઇઝ પ્રોપોર્શનલ ટુ, ચાલો એવું કહી શકાય, માઇનસ M અસર અને કોના વ્યસ્ત પ્રમાણમાં હશે? પ્લસ M અને પ્લસ I. આ બંને અસર જે છે એ કાર્બન આયનની સ્ટેબિલિટી ઘટાડવાનું કામ કરશે, જ્યારે માઇનસ M ઇફેક્ટ જે છે એ કાર્બન આયનની સ્ટેબિલિટી વધારવાનું કાર્ય કરશે. તો બોલો, કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ શું થાય? સ્થિરતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ, બધામાંથી સૌથી પહેલા કોણ સ્ટેબિલિટી કાર્બન આયનની વધારશે? C. ઓકે, ચાલો ત્યાર પછી કોનો વારો આવશે? C પછી જઈએ આપણે A. કેમ ભાઈ A? કારણ કે આ બંનેમાં તો કાર્બન આયનની સ્થિરતા ઘટાડવાનું કામ થાય છે. ઓકે, જ્યારે આમાં તો એવું કંઈ થતું નથી એટલે આવશે A. ચાલો હવે આગળ જઈએ. કાર્બન આયનની સ્થિરતા આ પણ ઘટાડે, પણ પ્લસ M અસર પ્રબળ છે એટલે વધારે પ્રમાણમાં કાર્બન આયનની સ્થિરતા ઘટાડશે. એટલે આપણે એને લખીશું ક્યાં? સૌથી છેલ્લે, અને ત્યાર પછી અહીંયા આવશે B. ઓકે, તો ધીસ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ, કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ લખો મિત્રો. અહીંયા જે આ કાર્બન છે એનું સંકરણ કયું છે? sp. અને sp સંકરણ યુક્ત કાર્બન હોય એની વિદ્યુતઋણતા વધારે હોય તો કાર્બન આયનની સ્થિરતા વધારે. ઓકે, ચાલો હવે અહીંયા જોજો. આ B વિકલ્પ છે એમાં C6H5 3C-. મિત્રો આને તમે લખતા આવડતું હોવું જોઈએ કે આને આ રીતે લખાય. જો હું લખું છું અહીંયા, આ એક બેન્ઝીન ચક્ર મેં અહીંયા ડ્રો કર્યું. ક્લિયર? ચાલો પછી C, કાર્બન ઉપર માઇનસ, અગેન બીજું બેન્ઝીન ચક્ર આપણે અહીંયા ડ્રો કર્યું. ક્લિયર? અને અગેન ત્રીજું બેન્ઝીન ચક્ર મેં અહીંયા ડ્રો કર્યું. તો મિત્રો જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ બીજા 3 બેન્ઝીન ચક્રના કાર્બન સાથે અટેચ છે. ક્લિયર? તો મિત્રો આ ઋણાયન બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં ભાગ લે, અહીંયા પણ સંસ્પંદનમાં ભાગ લે અને અહીંયા પણ સંસ્પંદનમાં ભાગ લે. આનું નામ બધાને આવડતું હશે. ઇટ ઇઝ તૃતીયક બેન્ઝાઇલિક. ક્લિયર? હવે તૃતીયક બેન્ઝાઇલિક જે કાર્બન આયન છે એમ તો કેટલું બધું રેઝોનન્સ થાય? લખું છું અહીંયા, રેઝોનન્સ થાય. જો રેઝોનન્સ થતું હોય તો કાર્બન આયનની સ્ટેબિલિટી વધારે. ચાલો હવે આ છે C. આમ લખેલું છે CH3 thrice C-. તો પહેલા તમને લખતા આવડવું જોઈએ કે આને આ રીતે લખી શકાય. C, અહીંયા CH3 અને અહીંયા CH3 અને અહીંયા આવશે માઇનસ. ચલો મિત્રો, આ CH3 જે છે એની કઈ અસર છે? પ્લસ I. અહીંયા પણ પ્લસ I અને અહીંયા પણ કઈ છે? પ્લસ I. હમણાં લખાયું હતું કે પ્લસ I અસર એ કાર્બન આયનની સ્થિરતાના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. અર્થાત જેટલી પ્લસ I અસર વધારે તેટલી કાર્બન આયનની સ્થિરતા ઓછી. તો ચાલો હવે આપણે સ્થિરતાનો ક્રમ લખી નાખીએ. ભાઈ
સ્થિરતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ, આ ત્રણે ત્રણમાં સૌથી વધારે સ્થિરતા કોની વધારે છે? બી ફોર બોમ્બે, કારણ કે રેઝોનન્સ થાય છે બી. ત્યાર પછી આવશે મિત્રો એ, અને સૌથી છેલ્લે આવશે સી. કેમ સી ભાઈ પાછળ ગયું? પ્લસ આઈ અસર. જો મિત્રો આ પણ તૃતીય કાર્બન આયન છે, આ પણ તૃતીય કાર્બન આયન છે, પણ આમાં રેઝોનન્સ થાય છે એટલે સ્ટેબિલિટી વધે છે, જ્યારે એમાં પ્લસ આઈ અસર થાય છે એટલા માટે સ્ટેબિલિટી ઘટી જાય. કાર્બોકેટાઇનનું ઊંધું હતું, તૃતીય કાર્બોકેટાઇન તો બહુ સ્થાયી હતા, કારણ કે એમાં પ્લસ આઈ અસર આવે છે. રાઈટ. નેક્સ્ટ આમાં જઈએ, કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ લખો. ચાલો અહીંયા આજે CH3 CH2 CH2 છે એની કઈ અસર હશે મિત્રો? પ્લસ આઈ અસર. હવે તમને કોઈ પૂછે કે કયો કાર્બન આયન છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, તો જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ બીજા એક કાર્બન સાથે અટેચ છે, એક જ કાર્બન સાથે અટેચ છે એવું કહેવાય ને. આ ત્રણ કાર્બન સાથે અટેચ છે એમ ના કહેતા. એટલે આ કયો કાર્બન આયન છે? પ્રાથમિક કાર્બન આયન. ચાલો હવે અહીંયા જઈએ મિત્રો, આ બાજુ મિથાઇલ છે, પ્લસ આઈ અસર, આ બાજુ ઇથાઇલ છે, પ્લસ આઈ અસર, બંને બાજુથી પ્લસ આઈ અસર લાગશે, હે ને. કયો કાર્બન આયન છે મિત્રો? દ્વિતીયક. લાસ્ટ ત્રીજામાં જઈએ યાર, આમાં એક મિથાઇલ, પ્લસ આઈ અસર, બીજો મિથાઇલ, પ્લસ આઈ અસર, અને પાછો ઇથાઇલ એટલે પ્લસ આઈ અસર. શું લખી શકાય? ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/+ પ્લસ આઈ. અને માટે સ્થિરતાનો ક્રમ શું થાય? બોલો, સૌથી વધારે સ્ટેબિલિટી કોની હોય? આ પહેલાની, કારણ કે એમાં પ્લસ આઈ અસર તો લાગે છે પણ ઓછી છે. આમાં પ્લસ આઈ અસર વધારે લાગે છે એટલે સ્ટેબિલિટી ઘટે, અને આમાં પ્લસ આઈ અસર તો હજી વધારે લાગે છે એટલે ઓર સ્ટેબિલિટી ઘટે. જોયું? આ ક્રમ જે છે કોનાથી વિરુદ્ધ છે? કાર્બોકેટાઇનના ક્રમથી વિરુદ્ધ છે, હે ને. ચાલો અહીં લખી નાખો છો કૌંસમાં તૃતીય કાર્બન આયન. મિત્રો આ રીતે આપણે આ 3 MCQ સોલ્વ કર્યા. તો 3 MCQ ને વ્યવસ્થિત બુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ MCQ તરફ જઈએ. નીચે આપેલા કાર્બન આયનની સ્થિરતાનો ઉતરતો ક્રમ લખો. એટલે જેની સ્થિરતા વધારે હોય એને પહેલા લખીશું, અને ત્યારબાદ ઓછી સ્થિરતાના આપણે ક્રમમાં લખવાનું થશે. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ મિત્રો. અહીંયા Cl છે, Cl ની કઈ અસર છે? માઇનસ આઈ. કોઈ પ્રકારનું રેઝોનન્સ થાય છે કે નહીં જરા ચેક કરી લેવું જોઈએ. તો માઇનસ સિંગલ લોન પેર, કોઈ પ્રકારનું સંસ્પંદન થતું નથી. નેક્સ્ટ ચાલો અહીંયા જોવા જઈએ F, તો આની પણ કઈ અસર છે? માઇનસ આઈ. મિત્રો ફ્લોરિન અને ક્લોરિન બંનેની માઇનસ આઈ અસર છે. ક્લિયર? ફ્લોરિન અને ક્લોરિન બંનેની માઇનસ આઈ અસર છે, પણ જરા ધ્યાનથી જોજો. એકચ્યુઅલી ફ્લોરિનની માઇનસ આઈ અસર વધારે છે, પણ એવું કહી શકાય કે ફ્લોરિન જે છે તમે જો અહીંયાથી આ પહેલા નંબરનો કાર્બન, આ બીજો અને ત્રીજા નંબરના કાર્બન ઉપર છે, જ્યારે ફ્લોરિન એ બીજા નંબરના કાર્બન ઉપર છે. રાઈટ? તો માઇનસ આઈ અસર એકચ્યુઅલી ક્લોરિનની કેવી છે? ઓછી. ફ્લોરિન કરતાં ક્લોરિનની માઇનસ આઈ અસર કેવી છે? ઓછી છે ને. ફ્લોરિનની માઇનસ આઈ અસર વધારે છે, પરંતુ આ ક્લોરિન જે છે બીજા નંબરના કાર્બન ઉપર રહીને માઇનસ આઈ અસર લગાડે છે, જ્યારે ફ્લોરિન એ ત્રીજા નંબરના કાર્બન ઉપર રહીને માઇનસ આઈ અસર લગાડે છે. તો એવું કહી શકાય આ બંને માટે તો પહેલા શું કહી લેવાય? અંતર વધે તેમ માઇનસ આઈ અસર ઘટે. ઓકે, આ બે જે છે ને આ બંને માટે આ પોઈન્ટ એ અગત્યનો થશે. એટલે એકચ્યુઅલી આ બંનેમાં વધારે સ્ટેબિલિટી કોણ આપશે? જો મિત્રો માઇનસ આઈ અસર છે શું કરે? એ કાર્બન આયનની સ્થિરતા વધારે, હે ને. આપણે કહી શકાય ને કે કાર્બન આયન ની સ્થિરતા જે છે એ કોના પર ડિપેન્ડ છે? તો પ્રોપોર્શનલ ટુ માઇનસ આઈ. અને વ્યસ્ત પ્રમાણમાં શું લખી નાખીએ? પ્લસ આઈ, હે ને. પ્લસ આઈ અસર વધે તો કાર્બન આયનની સ્થિરતા ઘટે, અને માઇનસ આઈ અસર વધે તો કાર્બન આયનની સ્થિરતા વધે. તો બંનેનું કાર્ય શું? એકચ્યુઅલી એ સ્ટેબિલિટી વધારવાનું કામ કરે છે, પણ વધારે કોણ વધારે છે? સમજાય? વધારે કોણ વધારે છે એટલે વધારે પ્રમાણમાં કોણ વધારે છે? આ. ક્લિયર? કારણ કે નજીક છે. અહીંયા આવો મિત્રો, આ CH3 છે, પ્લસ આઈ અસર, ફરીથી CH3 છે, કેવી અસર? પ્લસ આઈ અસર. તો મિત્રો અહીંયા પ્લસ આઈ અસર આ કાર્બન આયનની બંને બાજુથી લાગે છે. કેવો કાર્બન આયન છે?
દ્વિતીય કાર્બન આયન. અહીંયા આવો, કેવો કાર્બન આયન છે? આ પ્રાથમિક કાર્બન આયન છે. અને અહીંયા CH3CH2 આની કઈ અસર છે? પ્લસ આઈ. અહીંયા બંને બાજુથી પ્લસ આઈ અસર લાગે છે દ્વિતીય કાર્બન આયન. અહીંયા ઓન્લી એક સાઈડથી પ્લસ આઈ અસર લાગે છે પ્રાથમિક કાર્બન આયન. તો હવે ફાઇનલી કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ શું થાય? સૌથી વધારે સ્ટેબિલિટી કોની હશે? 1. ક્લિયર? ચાલો, ત્યાર પછી કોણ આવશે? 2. ગોટ ઇટ? હવે ત્યાર પછી કોણ આવશે? 3 આવશે કે 4 આવશે? તો કે ચલો 1 અને 2 લખ્યા તો લાઈનમાં લખી નાખો 3 4. અરે ના યાર, સિરિયસલી લો. અહીંયા શું છે? પ્લસ આઈ અસર છે એટલે કાર્બન આયનની સ્ટેબિલિટી ઘટાડે છે, પણ અહીંયા બંને બાજુથી પ્લસ આઈ અસર લાગે છે. એટલે હવે તમારે કયું લેવું જોઈએ? 4 નંબર. ત્યાર પછી કયું લેવું જોઈએ? 3 નંબર. ગોટ ઇટ? ચાલો નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. બીજા નંબરનો પ્રશ્ન છે. આજ આપણે લખવાનું છે કાર્બન આયનની સ્થિરતાનો ઉતરતો ક્રમ. CH2- બોન્ડ NO2. બે રીતે સોલ્વ કરી શકાય મિત્રો. પ્રથમ તો આપણે આને એવું લખી નાખીએ કે NO2 ગ્રુપ જે છે એની અસર કઈ છે? માઇનસ આઈ અસર. અને હમણાં ઉપર લખ્યું આપણે માઇનસ આઈ અસર શું કામ કરશે? કાર્બન આયનની સ્ટેબિલિટી વધારશે. અહીંયા CHO ગ્રુપ છે, કઈ અસર છે અહીંયા? માઇનસ આઈ અસર. ક્લિયર? તો એની સ્ટેબિલિટી વધારશે. બીજી રીતે મિત્રો આમાં જોઈએ તો CH2 અહીંયા માઇનસ છે, સિંગલ બોન્ડ N, ડબલ બોન્ડ O અને સવર્ગ સહસંયોજક બંધ O. માઇનસ સિંગલ ડબલ. તો આ જે ઋણ વીજભાર જે છે આની સાથે લોન પેરમાં પણ ભાગ લઈ શકે. ક્લિયર? ચાલો, એ જ રીતે અહીંયા તમે જોઈ શકો CH2 માઇનસ છે, સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ O H, માઇનસ સિંગલ ડબલ. આમાં રેઝોનન્સ પણ થઈ શકે ને? રેઝોનન્સ. તો રેઝોનન્સને કારણે પણ આપણે સ્ટેબિલિટી વધારે થશે એવું તમે કહી શકો. ક્લિયર? ચાલો, હવે NO2 ની માઇનસ આઈ અસર વધારે છે, આથી એમાં જે કાર્બન આયનની સ્ટેબિલિટી વધારે પ્રમાણમાં વધારશે. ઓકે, અહીંયા મેં લખેલો છે સ્થિરતા ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ આઈ. પણ કોની સ્થિરતા? કાર્બન આયનની સ્થિરતા. આમાં શું છે? સંકરણ Sp છે. તો અંતે મિત્રો આન્સર એવું લખી શકાય, સ્થિરતા ઇઝ ઇક્વલ ટુ સૌથી વધારે સ્ટેબિલિટી કોની હશે? નંબર 1. ત્યાર પછી આવશે નંબર 2 અને ત્યાર પછી આવશે નંબર 3. તો મિત્રો ખૂબ સરસ પ્રશ્નો છે. તમે લોકો પહેલા તો સવાલ જુઓ. હું સોલ્વ કરાવું છું એ પહેલા તમે સવાલ લખીને જાતે રફ કામમાં પ્રેક્ટિસ કરો. થોડી વાર લાગશે પણ એનાથી તમને બહુ બેનિફિટ થશે. તમે કોઈ પણ MCQ જોવાનું સ્ટાર્ટ કરો તો પહેલા MCQ જોઈ લો. ચાલો, પછી તમે જાતે રફ કામમાં પ્રેક્ટિસ કરો કે મારે શું ક્રમ આવે છે. ઓકે, હવે પછી વિડીયો ઓન કરો અને પછી આગળ જોયા કરો. બરાબર? જો તમારે મારે જે ક્રમ જેવો આવી જાય તો તમને કોન્ફિડન્સ વધશે. બરાબર? અને ધારો કે નથી આવતો, કોઈ એકાદ જગ્યાએ ભૂલ થાય મે બી, તો તમે લોકો શીખો કે આ જગ્યાએ એવું કેમ થયું. એનાથી તમારી એક્યુરેસી જે છે MCQ સોલ્વ કરવાની, થોડી સ્પીડમાં MCQ સોલ્વ કરવાની એક ખાસી એવી વધશે. ઓકે, બંને બાબતોને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ MCQ તરફ જઈએ. કાર્બન આયનની સ્થિરતાનો આપણે ક્રમ પસંદ કરવાનો છે. તો પહેલા વિચારો, આ જે કાર્બન આયન આપેલું છે એમાં સંસ્પંદન થાય છે તો માઇનસ, બરાબર ને? આ કાર્બન જે છે આ કાર્બન એમાં માઇનસ છે, માઇનસ સિંગલ ડબલ. તો રેઝોનન્સ થાય કે ન થાય? સરળ 2 મુજબ સંસ્પંદન થાય. લખું છું અહીંયા રેઝોનન્સ થાય. રેઝોનન્સ એટલે કે સંસ્પંદન. ક્લિયર? ચલો નેક્સ્ટ અહીંયા માઇનસ સિંગલ ડબલ એટલે આ ઋણ વીજભાર ક્યાં આવશે? અહીંયા આવશે, આ કાર્બન ઉપર. ખબર છે ને? તો હવે આ અત્યારે GOC નો 18મો લેક્ચર ચાલી રહ્યો છે. તો આઈ વિશ ધેટ કે તમને ખબર હશે જ. માઇનસ સિંગલ ડબલ એટલે આ ઋણ વીજભાર આ કાર્બન ઉપર આવી જાય. 1 2 અને 3 પરથી. હવે અહીંયા ફરીથી માઇનસ સિંગલ ડબલ એટલે અહીંયાથી ઋણ વીજભાર અહીંયા આવે કે ન આવે? ઇન શોર્ટ મિત્રો, આમાં આના કરતાં વધારે રેઝોનન્સ થશે. લખું છું, વધુ રેઝોનન્સ થાય. અત્યારે આ બંનેની સ્ટેબિલિટી જોવા જઈએ તો સ્ટેબિલિટી કોની વધારે હોય? આની સ્ટેબિલિટી વધારે. કેમ? કારણ રેઝોનન્સ, સંસ્પંદન. ઓકે, આગળ જઈએ. ચાલો, આ નંબર 3 છે. હવે અહીંયા કાર્બન આયન છે, આ કાર્બન ઉપર. તો જો કે આ જેના ઉપર ઋણ વીજભાર છે, શાંતિથી સમજો તમે. હું દરેક લેક્ચરમાં આ શબ્દ બોલી રહ્યો છું.
દરેક લેક્ચરમાં જ્યાં જ્યાં પ્રાથમિક દ્વિતીયક તૃતીયક શબ્દ આવ્યા તે દરેક જગ્યાએ આ બાબતને મેં રિપીટેશન કરીને સમજાવી છે. તમને આ વસ્તુની ખબર પડવી જ જોઈએ. ક્લિયર? ચાલો જો, કાર્બન ઉપર ઋણ વીજભાર છે. હવે આ જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ બીજા બે કાર્બન સાથે અટેચ છે, એટલે શું બોલાય? દ્વિતીય કાર્બેનાયન. અહીંયા આવીએ મિત્રો, જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ બીજા કેટલા કાર્બન સાથે અટેચ છે? આ 1, અહીંયા 2 અને આની સાથે આ 3. તો તૃતીય કાર્બેનાયન છે. ચાલો હવે અહીંયા તમે જુઓ તો આ દ્વિતીય કાર્બેનાયન હોય એટલે આ કાર્બન પરથી અને આ કાર્બન ઉપરથી પ્લસ આ ઇફેક્ટ ને લાગશે, હે ને? અને આમાં આ કાર્બન અને આ મિથાઇલ, આ ત્રણે ત્રણ જગ્યાએથી એને પ્લસ આઈ ઇફેક્ટનો સામનો કરવો પડશે. અને પ્લસ આઈ ઇફેક્ટ શું કરે? કાર્બેનાયનની સ્ટેબિલિટી ઘટાડે. ઓકે, તો ચાલો સ્થિરતાનો ક્રમ શું લખીશું? સ્થિરતાનો ક્રમ સૌ પહેલા કોણ આવશે? 2 નંબર. ત્યાર પછી કોણ આવશે? 1 નંબર. ચાલો હવે આ બંનેમાં કોણ વધારે આવશે? કોની સ્થિરતા વધારે છે બંનેમાં? તો નંબર 3 ની હશે. ક્લિયર? છેલ્લે આવશે નંબર 4. ખાસ ધ્યાન રાખજો, આ તૃતીય કાર્બેનાયન છે પણ આમાં શું લખી શકાય? પ્લસ આઈ વધુ. પ્લસ આઈ વધુ. અને પ્લસ આઈ વધુ એટલે શું કામ કરે? જેથી કાર્બેનાયન ની સ્થિરતા ઘટે. આમાં પણ શું આવશે? પ્લસ આઈ અસર આવશે. પ્લસ આઈ અસર. પણ આની સાપેક્ષમાં પ્લસ આઈ અસર વધારે છે. કેમ? કારણ કે આ કાર્બન ને આ કાર્બન ત્રણેય જગ્યાએથી પ્લસ આઈ ઇફેક્ટ લાગે. આમાં આ કાર્બન અને આ કાર્બન ઉપરથી પ્લસ આઈ ઇફેક્ટ ફીલ થાય, આના કરતા ઓછી. નેક્સ્ટ જોઈએ મિત્રો, વન ઓફ ધ બેસ્ટ MCQ. ઓકે, કાર્બેનાયનની સ્થિરતાનો ક્રમ લખો. તો જનરલી આપણે શું વિચારીએ કે આ જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એમની સાથે 3 Cl જોડાયેલા છે, હે ને? આ રીતે કંઈક સ્ટ્રક્ચર બધા વિચારશો, કંઈક C માઇનસ Cl Cl અને અહીંયા Cl. આમાં શું વિચારીશું? C માઇનસ F F અને F. આ છે બંધારણ નંબર 1, બંધારણ નંબર 2. તો બધા વિચારીએ શું કે ભાઈ Cl ની માઇનસ આઈ અસર. તો માઇનસ આઈ અસર કોની વધારે? Cl કરતા તો ફ્લોરિન ની વધારે છે. તો એક્ચ્યુઅલી ક્રમ શું આવવો જોઈએ? બોલો, ક્રમ શું આવવો જોઈએ માઇનસ આઈ અસરને આધારે? 2 ગ્રેટર ધેન 1 સ્થિરતાનો ક્રમ. બટ હવે ધ્યાન રાખજો, ઘટક 1 માં ચાલો કાર્બન ઉપર ઋણ વીજભાર છે, નેગેટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા. Cl ની ખાલી ડી કક્ષકમાં. ઓકે સર, હવે આમાં Cl ની ખાલી ડી કક્ષક ક્યાંથી આવી ગઈ? તમને ભણાવ્યું છે સરળ 1 2 3 4 5 and 6. એમાં છેલ્લે આવ્યું હતું સરળ 6, બરાબર ને? શું આવ્યું હતું સરળ 6 માં? ડી પાઈ પી પાઈ બોન્ડ બને. યસ ઓર નો? ડી પાઈ પી પાઈ બોન્ડ બને. મેં કીધું તો બહુ રેર કેસમાં યુઝ થશે આ, પણ એનો યુઝ થાય ખરો. તો એ જે સરળ 6 માં મેં જે ડી પાઈ પી પાઈ બોન્ડ બનાવવાની વાત કરી હતી એ અહીંયા જોવા મળશે. બરાબર સમજો હજી મિત્રો. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તમે જો, આ એની ઇલેક્ટ્રોન રચના છે. નિયોન 3s2 and 3p5. નિયોન 3s2 3p5. એટલે ઓલરેડી એમ એક્ચ્યુઅલી 3d કક્ષક તો ખાલી જ છે ને. બધા કહે છે આમાં 3d કક્ષક આવી ક્યાંથી? હું લખું છું, સમજો. આ 3d કક્ષક બાજુમાંનો અસ્તિત્વ તો હોય ને, 2s 2p. જો આ ફ્લોરિન હોય એની ઇલેક્ટ્રોન શું આવે? હિલિયમ 2s2 2p5. શું 2p પછી 2d આવે? ના આવે. 2d નું અસ્તિત્વ જ નથી. જ્યારે અહીંયા એવું કહી શકાય કે ક્લોરીનમાં 3s2 3p5 આપણે લખી નાખ્યું, પછી 3d કક્ષકનું અસ્તિત્વ તો છે ને, એની બાજુમાં પડી હશે, ખાલી હશે, પણ છે તો ખરી. એટલે આ ક્લોરીનની પાસે જે આ ડી ઓર્બિટલ છે, આ ડી કક્ષકમાં આ જે કાર્બન ઉપર જે આ ઋણ વીજભાર છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે. રાઈટ? લખું છું
ઘટક 1 માં ક્લોરીનની ખાલી ડી કક્ષકમાં કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ચાલો કયો બંધ બનાવશે? પી પાઈ ડી પાઈ બંધ બનાવશે. પી પાઈ ડી પાઈ બંધ બનાવશે. કૌંસમાં લખું છું સરળ 6. સરળ 6 માં આ વસ્તુ સમજાવેલી છે, રાઈટ ને? હવે ડી પાઈ પી પાઈ બોન્ડ બની ગયો તો પછી એની સ્ટેબિલિટી વધશે. તેથી CCl3 માઈનસ ની સ્થિરતા કોના કરતા? CF3 માઈનસ કરતા વધુ છે. બરાબર યાદ રાખજો. આ કન્સેપ્ટ જે છે એને બરાબર સમજો. હું હજી એકવાર સમજાવું છું, બરાબર રિપીટેશન કરું છું, કારણ કે એકવાર રિપીટ કરું છું તમે સમજશો તો એકવાર માઇન્ડમાં ક્લિયર થઈ ગયું ને તો પછી વાંધો નહીં આવે. ઓકે ચાલો, શું CCl3 માઈનસ અને CF3 માઈનસ ક્લિયર? હવે જનરલી આપણે જો વિચારવા જઈએ તો માઈનસ આઈ અસરને આધારે શું આવે કે Cl ની માઈનસ આઈ, આના પર માઈનસ આઈ, અહીંયા પર માઈનસ આઈ, આમાં પણ 3 3 ફ્લોરિન છે, માઈનસ આઈ માઈનસ આઈ માઈનસ આઈ. તો માઈનસ આઈ અસરનું કાર્ય શું છે? માઈનસ આઈ અસર એ કાર્બન આયનની સ્ટેબિલિટી વધારે. તો એક્ચ્યુઅલી આ બંનેમાં કોની સ્ટેબિલિટી વધારે હોય? CF3 માઈનસની સ્ટેબિલિટી વધારે હોય. ક્લિયર? પરંતુ અહીંયા કંઈક નવું આવે છે. જે નવું આવે છે તો મારે સમજવું પડે, અને સાવ નવું પણ નથી. તમને ઓલરેડી નિયમોમાં હું ભણાવી ચૂક્યો છું. એ જ તો વાત છે કે કાર્બન ઉપર ઋણ વીજભાર છે, ઋણ વીજભાર સિંગલ. હવે ડી કક્ષક, ભાઈ ક્લોરીન પાસે ડી કક્ષક ખાલી છે, અસ્તિત્વ તો છે ને, ખાલી ડી કક્ષક છે આમાં. જ્યારે ફ્લોરિનમાં 2D કક્ષક હોય જ નહીં, 2D કક્ષકનું અસ્તિત્વ જ નથી. એટલે ફ્લોરિનમાં આ ઘટના ન થઈ શકે. જ્યારે આજે અત્યારે ક્લોરીનને ડી કક્ષક છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ડી કક્ષકમાં આપી દે અને ત્યાં પી પાઈ ડી પાઈ બોન્ડનું નિર્માણ થાય. અને ડ્યુ ટુ ધ ફોર્મેશન ઓફ ધ પી પાઈ ડી પાઈ બોન્ડ આ જે CCl3 માઈનસ છે એમની સ્ટેબિલિટી એ કોના કરતા? આ CF3 માઈનસ કરતા ઘણી વધારે છે. અને માટે બોલો, માટે શું કહી શકાય? સ્થિરતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1 ઇઝ ગ્રેટર ધેન 2. ઓકે, આની સ્ટેબિલિટી વધારે હશે. અગેન આઈ રાઇટ ઇટ. ફરીથી ટીક કરાવું છું કે ધ્યાન રાખજો, ભૂલ કરતા નહીં. હવે કોઈ નવી બાબત જ્યારે આવતી હોય તમે સમજી લો તો પછી યાદ રહેવી જોઈએ ને. ઓકે, તો આ બંને MCQ ને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ચાલો નેક્સ્ટ MCQ તરફ જઈએ. કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ લખો. મિત્રો આ જે કાર્બન છે અત્યારે, બરાબર, આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે એ બીજા એક કાર્બન સાથે અટેચ છે. એટલે શું બોલે મિત્રો કે આ પ્રાથમિક કાર્બન આયન છે. ચાલો નેક્સ્ટ. હવે આ જો જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે, મિત્રો અહીંયા ઋણ વીજભારનું મીનિંગ શું થાય કે આ જે સેન્ટરમાં જે કાર્બન છે ને એ કાર્બન ઉપર ઋણ વીજભાર છે. તો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? આ 1, આ 2 ને 3, બરાબર ને? 1 2 અને 3 કાર્બન સાથે જોઈન્ટ છે એટલે બોલાય તૃતીયક કાર્બન આયન. નેક્સ્ટ જઈએ મિત્રો. અહીંયા જો શું છે? જે કાર્બન ઉપર ઋણ વીજભાર છે બીજા 2 કાર્બન સાથે અટેચ છે. શું બોલાય મિત્રો? દ્વિતીયક કાર્બન આયન. અને અહીં આવી જઈએ ફરીથી, આ દ્વિતીયક કાર્બન આયન છે. એક્ચ્યુઅલી બધામાં શું લાગશે? પ્લસ આઈ અસર લાગશે. બધામાં પ્લસ આઈ અસર લાગશે, કારણ કે અહીંયા કાર્બન 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 જ છે, બીજું કાંઈ છે જ નહીં. તો સમજી લઈએ આપણે કે પ્લસ આઈ અસર શું કામ કરશે? કાર્બન આયનની સ્થિરતા ઘટાડે. કાર્બન આયનની સ્થિરતા ઘટાડે. તો ચાલો, સૌથી વધારે સ્થિરતા કોની ઘટશે? પ્રાથમિકની, દ્વિતીયકની કે તૃતીયકની? બોલો જલ્દી. તો લખીશ અહીંયા સ્થિરતાનો ક્રમ.
તો સૌથી ઓછામાં ઓછી સ્થિરતા કોની હોય? આ તૃતીયકની. સૌથી છેલ્લે લખી નાખીએ આપણે 2 નંબર. ક્લિયર? હવે બાકી રહી ગયા આ પહેલું, ત્રીજું અને ચોથું. ત્યાર પછી પ્રાથમિક કાર્બન આયન. તો કાર્બન આયનમાં પ્રાથમિક જ્યારે હોય ત્યારે એની પ્લસ આયસર કેવી હોય? ઓછી હોય ત્યાં. બરાબર ને? તો એની સ્ટેબિલિટી વધારે હશે. લખીશ અહીંયા નંબર 1. તમારે સરખામણી કરવાની વધારે પ્રેક્ટિસ ક્યાં કરવી પડશે? આ જગ્યાએ. બરાબર? ધ્યાનથી જુઓ મિત્રો. અહીંયા એક બાજુ CH2 છે એટલે પ્લસ આયસર તો લાગે છે. એક બાજુ અહીંયા છે CH અને CH3. બરાબર ને? આ મિથાઇલ ગ્રુપ છે. અહીંયા CH3, અહીંયા પણ આ મિથાઇલ ગ્રુપ જ હોય. તો આ CH3 ની પ્લસ આઈ અસર છે. પ્લસ આઈ અસર જે છે આ કાર્બન આયન કાર્બનની એકદમ નજીક છે. જ્યારે અહીંયા જો આ CH3 હોય એ આ કાર્બન આયન કાર્બનની દૂર છે. સમજાય મારી વાત કે નથી સમજાતી? તમે એનો એંગલ જુઓ, કઈ જગ્યાએ એની સિચ્યુએશન છે, તો તમને આઈડિયા આવશે. બંને દ્વિતીય કાર્બન આયન જ છે. એમ તો જોવા જાઓ તો બંને કાર્બન આયનની સ્ટેબિલિટી સેમ હોય? ના, એવું નહીં હોય. તમે એની આજુબાજુ જુઓ માહોલ કેવો છે. અહીંયા બાજુ CH2, આ બાજુ CH અને અહીંયા CH3. જ્યારે અહીંયા બંને બાજુ CH2 જ છે અને CH3 તો ખાસું એવું દૂર છે. ઓકે? પ્લસ આઈ અસર અહીંયા વધારે પડતી ક્યાં છે? દૂર છે. તો જેટલી પ્લસ આઈ અસર દૂર હોય એટલે એની ઇફેક્ટ કેવી લાગે? ઓછી. પ્લસ આઈ અસર સ્થિરતા ઘટાડવાનું કામ કરશે. તો આ બંનેમાં વધારે પ્રમાણમાં સ્થિરતા ક્યાં ઘટશે? આમાં ઘટશે કે આમાં ઘટશે? તો કે આમાં, કારણ કે આ કાર્બન આયન કાર્બનની નજીક પ્લસ આઈ અસર છે. ઓકે? એટલે હું લખીશ અહીંયા 4 નંબર અને ત્યાર પછી લખીશ અહીંયા મિત્રો 3 નંબર. ક્લિયર? અહીં લખીશું પ્લસ આઈ અસર દૂર અને પ્લસ આઈ અસર નજીક. કોની નજીક? આની નજીક. કોની દૂર? આ કાર્બન આયન કાર્બન થી દૂર છે, સામે છે, તો ત્યાં પ્લસ આઈ અસર લાગે કરી, પણ આની સાપેક્ષે ઓછી લાગે. ક્લિયર? બાકી કાર્બન આવી જાય CH કે CH2 કે પછી CH3, એ બધાની પ્લસ આઈ અસર જ હોય. શું? CH હોય, CH2 હોય કે CH3 હોય, બધાની પ્લસ આઈ અસર લાગવાની છે. મેક્સિમમ CH3 ની હોય. ઓકે? તો મિત્રો અહીંયા આપણે આ MCQ ને પૂર્ણ કર્યો. પહેલા 1, પછી આવશે 4, પછી 3 ને પછી 2. ઓકે? નેક્સ્ટ, કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ લખો. મિત્રો લાસ્ટ MCQ કરાવી રહ્યો છું. અહીંયા હું કાર્બન આયનની સ્થિરતાના MCQ ને પૂર્ણ કરી રહ્યો છું. ઓકે? ચાલો સ્ટાર્ટ. કાર્બન આયનની સ્થિરતાનો ક્રમ. ચાલો અહીંયા શું છે? આ પ્રાથમિક કાર્બન આયન છે, પ્લસ આઈ અસર છે, માઇનસ સિંગલ ડબલ રેઝોનન્સ થાય. ક્લિયર? ચાલો અહીંયા શું છે? માઇનસ સિંગલ ડબલ એટલે આ માઇનસ અહીંયા આવી જાય. પછી પાછો માઇનસ સિંગલ ડબલ, શું લખીશું આપણે અહીંયા? વધુ રેઝોનન્સ થાય. તો માટે સ્થિરતાનો ક્રમ શું થાય? બોલો. સૌથી વધારે 3 નંબર, ત્યાર પછી 2 નંબર, ત્યાર પછી આવશે 1 નંબર. કેમ? કારણ કે અહીંયા પ્લસ આઈ અસર સ્ટેબિલિટી ઘટાડશે. ઓકે? એટલે MCQ બધા ઈઝી જ છે, સરળ MCQ જ છે, અઘરા નથી. પણ આવું જ્યાં કંઈ આવતું હોય ત્યાં નવું તમારે ધ્યાન રાખવાનું. થોડો વિડીયો પોઝ કરો, વિચારો, પાછો આગળ વધો, એકવાર લખી નાખો, ત્યાર પાછા સમજો. એકવાર એક જ વાર તમે કોઈ કન્ટેન્ટ સમજી જશો ને છોકરાઓ, પછી એના ગમે એટલા MCQ બનાવીશ ને બધા જ તમને આવડશે. ફોર એક્ઝામ્પલ, બેઝિકતાની વાત ચાલી રહી હોય તો તમારા માઇન્ડમાં એક વસ્તુ જ ખાલી ફિટ હોય કે જો લોન પેરનું સંસ્પંદન થઈ જશે, લોન પેર સંસ્પંદનમાં ભાગ લઈ લેશે તો એની બેઝિકતા ઘટી જાય. અને જો લોન પેર સંસ્પંદનમાં ભાગ નહીં લે તો એની બેઝિકતા વધારે હશે. આ એક જ કન્સેપ્ટ જો તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય તો એને આધારે તો કેટલા બધા MCQ સોલ્વ થઈ શકે. પણ એને એકવાર શાંતિથી બેસો, સમજો અને ત્યાર પછી એને MCQ સોલ્વ કરો તો બહુ તમને બેનિફિટ થશે. A huge amount of MCQ હું તમને અત્યારે અહીંયા લખાવી રહ્યો છું. કાર્બન આયનના કેટલા બધા લખાવ્યા, કાર્બોકેટાયનના કેટલા બધા લખાવ્યા. ઓકે? તો આ કાર્બન આયનની સ્થિરતાનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે એક નવો ઇન્ટરમીડિયેટ મુક્તમૂલક આપણે સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે એક નવા ટોપિક તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને ટોપિકનું નામ છે મુક્તમૂલક. ઇંગ્લિશમાં આપણે એને ફ્રી રેડિકલ એવા નામે ઓળખી શકીએ. અહીંયા સેન્ટરમાં એક કાર્બન દોરેલો છે
આ કાર્બનને 3 બંધ બનાવ્યા છે સિગ્મા બોન્ડ્સ, બરાબર. અહીંયા મેં XYZ લખેલું છે. 3 તત્વ સેમ હોઈ શકે અથવા 3 તત્વ જુદા જુદા હોઈ શકે. જનરલી 3 તત્વ સેમ હશે. ઓકે. અને આ કાર્બન ઉપર અહીંયા મેં એક ઇલેક્ટ્રોન દોરેલો છે. ક્લિયર? એટલે જો જોવા જઈએ તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થશે? 7 ઇલેક્ટ્રોન છે. એટલે કે એનું અષ્ટક કેવું છે? અપૂર્ણ. ક્લિયર? બીજું, આ જે એક ઇલેક્ટ્રોન છે એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કેવું છે? અનુચુંબકીય. આ બધા ઓલરેડી જાણો છો. જેમની પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ કેવા હોય? પ્રતિચુંબકીય. અને અહીંયા કાર્બન પાસે કેવું છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કેવા છે? અનુચુંબકીય છે. ક્લિયર? બહુ નવી બાબતો આમાં કઈ જાણવાની છે નહીં. આગળ જઈએ છે મિત્રો સ્થિરતા. તો મુક્ત મૂલકની સ્થિરતા એ +m +h અને +i અસરને કારણે શું થાય છે? વધે છે. આપણે કાર્બેનાઇનની સ્થિરતાનો ટોપિક જ્યારે ભણ્યો ત્યારે એમાં એવું આવ્યું હતું કે +h અસર એમાં આપણે લેશું નહીં. ક્લિયર? અહીંયા મુક્ત મૂલકની સ્થિરતાને -m -h અને -i અસર સાથે વ્યસ્ત સંબંધ છે. ઓકે. જેવું કાર્બોકેટાયનમાં આપણે ભણ્યા છે ને મિત્રો, સેમ ફંડામેન્ટલ્સ આપણે ક્યાં ભણવાનું છે? મુક્ત મૂલકમાં ભણવાનું છે. જેવું કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જુગેશન થાય તો મુક્ત મૂલકમાં પણ હાઇપર કોન્જુગેશન થાય. કાર્બેનાઇનમાં હાઇપર કોન્જુગેશન ના થાય. ઓકે. પછી +m +h અને +i અસરો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે, તો અહીંયા +m +h અને +i એ મુક્ત મૂલકની સ્ટેબિલિટી વધારે છે. અને આ માઇનસ અસરો જે છે એની સ્ટેબિલિટી ઘટાડે છે. ક્લિયર? એઝ વેલ એઝ કાર્બોકેટાયન. નેક્સ્ટ, મુક્ત મૂલકની સ્થિરતા ઇઝ પ્રોપોર્શનલ ટુ સંસ્પંદન. જેટલું સંસ્પંદન વધારે થાય એટલે મુક્ત મૂલકની સ્ટેબિલિટી વધે. એઝ વેલ એઝ કાર્બોકેટાયન. કાર્બોકેટાયનમાં પણ આવું જ આવ્યું હતું. નેક્સ્ટ જે મિત્રો સ્થિરતાનો એક સામાન્ય ક્રમ એ લખ્યો છે, જનરલ ક્રમ, જે કાર્બોકેટાયનના ક્રમથી થોડો ક્યાંક વિચલિત થાય છે. બરાબર સમજો. સૌપ્રથમ અહીં લખેલું છે મેં તૃતીયક બેન્ઝાઇલિક. ક્લિયર? તૃતીયક બેન્ઝાઇલિક છે, એમાં 3 બેન્ઝીન આવેલા છે. બાજુના કાર્બન ઉપર મુક્ત મૂલક છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો સંસ્પંદન પામે. ત્યાર પછી લખેલું છે દ્વિતીયક બેન્ઝાઇલિક અને ત્યાર પછી મિત્રો લખેલું છે પ્રાથમિક બેન્ઝાઇલિક. ઓકે. તો આ જે 3 જે બધા છે ને એ બધા બેન્ઝાઇલિક કહેવાય. એમાં ક્રમ તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક. બધામાં શું થશે? રેઝોનન્સ. ત્યાર પછી યાદ રાખજો, આપણે જ્યારે કાર્બોકેટાયનનો એક જનરલ ક્રમ લખ્યો હતો એમાં પ્રાથમિક બેન્ઝાઇલિક કાર્બોકેટાયન પૂર્ણ થયા પછી મેં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન લખ્યું હતું. ત્યાર પછી લખ્યું હતું એલાઇલિક. જ્યારે મુક્ત મૂલકના કેસમાં આવું જોવા મળતું નથી અને પ્રેક્ટિકલી એમાં એલાઇલિક જે મુક્ત મૂલક છે એમની સ્ટેબિલિટી વધારે છે. કોના કરતા? આ તૃતીયક મુક્ત મૂલક કરતા. ત્યાર પછી દ્વિતીયક, ત્યાર પછી પ્રાથમિક, પછી CH3 મુક્ત મૂલક, પછી ડબલ બોન્ડ અને પછી ટ્રિપલ બોન્ડ. એટલે ધ્યાન ખાલી મિત્રો અહીંયા રાખવાનું છે, એક આ અને એક આ. ઓકે. આમાં કોઈ અપવાદ નથી. આમાં માત્ર એક જ ધ્યાન રાખવાનું છે કે મેક્સિમમ રેઝોનન્સ થાય તો મુક્ત મૂલકની સ્ટેબિલિટી મેક્સિમમ વધશે. ઓકે. તો અહીંયા આપણે મુક્ત મૂલક ટોપિકને પૂર્ણ કરીએ છીએ. આ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે બીજા બે પ્રક્રિયા મધ્યવર્તી એટલે કે રિએક્શન ઇન્ટરમીડિયેટના અભ્યાસ તરફ જઈએ છીએ. મિત્રો કાર્બેનાયન, કાર્બોકેટાયન અને મુક્ત મૂલક આ 3 પ્રક્રિયા મધ્યવર્તી એટલે કે રિએક્શન ઇન્ટરમીડિયેટ એ મેક્સિમમ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. જ્યારે કાર્બિન અને નાઇટ્રીન એ બહુ ઓછી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. એટલે આપણે આ બંને વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાના નથી. હા, જે તે રાસાયણિક પ્રક્રિયાઓ છે 12th સાયન્સમાં ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. ઓકે. ચાલો એના વિશે માહિતી મળી લઈએ મિત્રો. કાર્બિન તો એમાં આ રીતે હોઈ શકે CH2, કાર્બન ઉપર એક લોન પેર હશે, 2 બંધ બનાવેલા હશે, અથવા આ રીતે હોય CCl2. હું દોરું છું મિત્રો અહીંયા C, અહીંયા H અને અહીંયા H. કાર્બન ઉપર અહીંયા એક લોન પેર હોય એટલે કે બંધમાં ભાગ ન લે એવી એક લોન પેર છે. હવે જો મિત્રો આની આજુબાજુ તમે ઇલેક્ટ્રોન ગણવા જાઓ ને તો 1 આ, 2, 3, 4, 5 અને 6. અર્થાત કે જે આ કાર્બન છે ને એનું અષ્ટક પૂર્ણ નથી થયું. સમજાય તમને? કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી થયું. કાર્બનની ફરતે બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે જો ગણો? 1, 2, 3, 4, 5 અને 6.
એટલે અષ્ટક પૂર્ણ નથી થયું. ઓકે, હવે આમાં જે કાર્બન છે કોની સાથે જોડાયેલો છે? H સાથે. H હંમેશા મિત્રો સિંગલ બોન્ડ જ બનાવે. એટલે મેં લખ્યું છે કાર્બન તટસ્થ ઘટક છે, કોઈ ઋણ વિસ્ભાર છે નહીં, જેમાં કાર્બન બે એકલ સંયોજક તત્વો સાથે. એકલ સંયોજક તત્વ એટલે શું? કે જે તત્વો હંમેશા સિંગલ બોન્ડ જ બનાવતા હોય. જો ઓક્સિજન છે ને એ દ્વિબંધથી જોડાય, સિંગલ બોન્ડથી પણ જોડાય. તો ઓક્સિજન એકચ્યુઅલી દ્વિસંયોજક તત્વ બોલાય, કારણ કે ડબલ બોન્ડ બનાવી શકે છે. હાઇડ્રોજન કોઈ દિવસ ડબલ બોન્ડ બનાવે, એટલે એકલ સહસંયોજક તત્વ કહેવાય. એ જ રીતે જો અહીંયા હું ક્લોરીનની વિશે ચર્ચા કરું, અહીંયા Cl છે, અહીંયા પણ Cl છે, અને કાર્બન ઉપર એક લોન પેર છે. ક્લિયર? તો જો આ ક્લોરીન હંમેશા સિંગલ બોન્ડ જ બનાવે, એટલે શું બોલાય? બે એકલ સહસંયોજક તત્વો સાથે જોડાયેલા હોય છે, અને બંધમાં ભાગ ન લેતા કેટલા ઇલેક્ટ્રોન? બે, એક અને એક, બે. ક્લિયર? ચાલો, તેનો અષ્ટક પૂર્ણ નથી. કેટલા અષ્ટક છે? 6 ઇલેક્ટ્રોન છે. આ જે 6 ઇલેક્ટ્રોન છે ને મિત્રો, એમાં આ રીતે છે, 2 ઇલેક્ટ્રોન લોન પેર સ્વરૂપે છે, અને 4 ઇલેક્ટ્રોન બંધિત છે. બંધિત છે એટલે જો આ 1, 2, 3 અને 4, 4 ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લીધેલો છે. બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન એ લોન પેર સ્વરૂપે પડેલા છે. ક્લિયર? ચાલો, તેથી તે ખાલી જગ્યા છે. બે ઓપ્શન તમને આપું, કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી? બોલો, ચાલો વિચારીને બોલવું પડશે તમારે જ. કેન્દ્રાનુરાગી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી છે? તો અહીંયાથી ખબર પડી જાય. એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન વધારે છે કે ઓછા છે? તો ઇલેક્ટ્રોન તો ઓછા છે. આથી એ જેમની પાસે ઇલેક્ટ્રોન હશે એ બાજુ આકર્ષાય છે, એટલે એવું બોલાય કે તે ઇલેક્ટ્રોન અનુરાગી છે. ક્લિયર? ચાલો, જનરલી ભૂલ શું થાય મિત્રો? અહીંયા કાર્બન પાસે બે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન દેખાઈ જાય કે નહીં? આપણે શું વિચારીએ? એની પાસે લોન પેર છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે, એટલે એ બીજાને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે કેન્દ્રાનુરાગી લખીને. બરાબર? પણ કેન્દ્રાનુરાગી નથી. સેમ વે ચાલો અહીંયા આવે નાઇટ્રીન. જનરલી આપણે એવું જોયું છે કે નાઇટ્રોજન પાસે કેટલી લોન પેર હોય? 1 લોન પેર હોય. બરાબર? અને 3 બંધ બનાવતું હોય. અહીંયા જો નાઇટ્રોજને એક જ બોન્ડ બનાવ્યો છે, સિંગલ બોન્ડ બનાવ્યો છે, અને નાઇટ્રોજન પાસે 2 લોન પેર એમને એમ અવેલેબલ છે. આવો કોઈ ઘટક હોય તો મિત્રો એને શું કહેવાય? નાઇટ્રીન. ઓકે, જેના વિશે બાર સાયન્સમાં અમુક રાસાયણિક પ્રક્રિયાઓમાં તમને સમજાવવામાં આવશે. ઓકે, તે તટસ્થ ઘટક છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડ્યા છે, પણ છે તટસ્થ, ઋણ વિસ્ભાર નથી. તેવા નાઇટ્રોજન પર 2 લોન પેર રહેલી છે. તેનું અષ્ટક પૂર્ણ નથી. કેમ અષ્ટક પૂર્ણ નથી? ગણો ચાલો. 2 ઇલેક્ટ્રોન, 2 આ 4, 4 ને 2 આ 6 ઇલેક્ટ્રોન થયા ને? 6 ઇલેક્ટ્રોનમાં કઈ રીતે એની વહેંચણી થયેલી છે? તો લખું છું, 4 ઇલેક્ટ્રોન જે છે એ લોન પેર સ્વરૂપે છે, પ્લસ 2 ઇલેક્ટ્રોન જે છે એ કેવા છે? બંધિત છે. બંધિત એટલે સિગ્મા બોન્ડ બનાવવામાં ભાગ લીધેલ છે. થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. હવે અષ્ટક જો પૂર્ણ ન હોય તો ફરીથી પ્રશ્ન, તેથી તે શું છે? તે ઇલેક્ટ્રોન અનુરાગી છે કે કેન્દ્ર અનુરાગી છે? તો એમની પાસે ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે કેવા અનુરાગી છે? ઇલેક્ટ્રોન અનુરાગી. ક્લિયર? જો મિત્રો જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય દાન કરવા માટે, એ કેન્દ્ર અનુરાગી હોઈ શકે. પણ જેને અષ્ટક પૂર્ણ કરવામાં ઇલેક્ટ્રોનની ઘટ પડતી હોય, અથવા એની પાસે ખાલી p કક્ષક હોય, ખાલી d કક્ષક હોય, એમની પાસે ધન વીજભાર હોય, તો આ બધા શું કરે? એ તો બધા ઇલેક્ટ્રોનને ખેંચે જ ને, કે ઇલેક્ટ્રોન પ્રત્યે એને આકર્ષણ થશે, એટલે બધા ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ઇલેક્ટ્રોનના ચાહક. ઓકે, અનુરાગ એટલે શું થાય? પ્રેમ. અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનના પ્રેમી, એટલે પોતાની પાસે ઉણપ હોવી જોઈએ ને ઇલેક્ટ્રોનની. ઓકે, તો મિત્રો આ મેં કાર્બિન અને નાઇટ્રીન વિશેની ખૂબ પ્રારંભિક અને બેઝિક માહિતી લખાવી છે. આની વિશે આપણે કોઈ ડિટેલ ચર્ચામાં અત્યારે જતા નથી, કારણ કે એમની બહુ આપણે વધારે જરૂર પડશે નહીં. ઓકે, તો ચાલો આ બંને બાબતોને વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક તરફ જઈએ છીએ. ઓકે, અને આ પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલાક માઇસેલેનિયસ MCQ કરીશું, એટલે કે વિવિધ પ્રકારના અલગ અલગ ટોપિકને મિક્સ MCQ આપણે કરીશું. તો સ્ટાર્ટ કરીએ મિત્રો.
આક્રમણ કરતા પ્રક્રિયકોના પ્રકાર. આપણે ઇન્ટરમીડિયેટ જોયા કે ભાઈ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનશે, મુક્ત મૂલક બનશે, કાર્બેનાયન બનશે, કાર્બીન બને છે, નાઇટ્રીન બને છે. આ બધા શું હતા? પ્રક્રિયા મધ્યવર્તી સંયોજનો. કે પ્રક્રિયા કોઈ પણ થઈ રહી હોય એમાં વચ્ચે કોઈ એક સ્ટેપ દરમિયાન આવા ઘટકોનું નિર્માણ થાય. હવે પ્રક્રિયા દરમિયાન કેટલાક અન્ય પ્રક્રિયકો કોઈ બીજા પ્રક્રિયક ઉપર આક્રમણ કરતા હોય, એટલે પ્રક્રિયાનો પ્રારંભ કરતા હોય. ઓકે, તો એને કહેવાય આક્રમણ કરતા પ્રક્રિયકો, એટેકિંગ રિએજન્ટ. તો બે પ્રકારના એટેકિંગ રિએજન્ટ છે, આપણે ભણી ચૂક્યા છીએ શબ્દ. નંબર 1 છે ઇલેક્ટ્રોન અનુરાગી, ઇંગ્લિશમાં એમને કહેવાય ઇલેક્ટ્રોફાઇલ્સ. ઓકે, તો સહસંયોજક બંધના વિષમ વિભાજનથી મળતા ધન આયન. સમજાય એ વસ્તુ છે? ઇલેક્ટ્રો અનુરાગી એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે એને પ્રેમ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે એમને આકર્ષણ હોય, ઇલેક્ટ્રોનના ચાહક હોય. તો પોતે કેવા હોય? પોતે ધન વિસ્ભારિત હોય. ઓકે, ચાલો. અથવા તટસ્થ અણુઓ, કેટલાક તટસ્થ અણુ પણ એવા હોય, ઓકે, કે જેના પર કોઈ વીજભાર ન હોય પણ એને ઇલેક્ટ્રોનની જરૂર હોય. ઓકે, કે જેઓ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, અર્થાત ઇલેક્ટ્રોનના પ્રેમી થયા, ઇલેક્ટ્રોનના ચાહક થયા, એટલે એમનું નામ પડ્યું છે ઇલેક્ટ્રોન પ્લસ અનુરાગી. અનુરાગ એટલે પ્રેમ, અનુરાગી એટલે પ્રેમી, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનના પ્રેમી. એટલે પોતે અષ્ટક અપૂર્ણ હોય એવા તટસ્થ અણુ હોય, અથવા એમની પાસે ખાલી ડી કક્ષકો પડી હોય, અને અથવા તો એમના ઉપર ધન વીજભાર હોય. ક્લિયર? ચાલો. SO3H NO2+ X એટલે કે હેલોજન FClBr પ્લસ સ્વરૂપે હોય, R+ એટલે કે આલ્કાઇલ. આ બધા જેના પર ધન વીજભાર આવી જાય ને એ બધા કેવા હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે, હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જ્યારે આવશે ને ત્યારે તમને ખૂબ મદદરૂપ થશે. ઓકે, ચાલો. અત્યારે આમાંથી કઈ MCQ નહીં પૂછાય, આને આધારિત MCQ આપણે ભણવાની જરૂર નથી, કારણ કે આ તો રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હોઈએ ત્યારે અલગ અલગ ચેપ્ટરમાં આવા નામ આવશે. તો અત્યારે તમારા માઇન્ડમાં ખાલી એ ફિટ થવું જોઈએ કે વોટ ઇઝ કેન્દ્રાનુરાગી, વોટ ઇઝ ઇલેક્ટ્રોન અનુરાગી. આ શબ્દ તમારા માઇન્ડમાં ફિટ થવો જોઈએ. ક્લિયર? ચાલો. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક અપૂર્ણ હોય, જેમ કે BF3. જો અહીંયા BF3 છે, એમાં બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે આ અષ્ટકમાં. તો 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન ઘટ્યા, એટલે કોઈની પાસેથી ઇલેક્ટ્રોન લેવાનો પ્રયત્ન કરે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય કે લાવ મને 2 ઇલેક્ટ્રોન આપી દે. ઓકે, એટલે શું થઈ ગયું? ઇલેક્ટ્રોન અનુરાગી. AlCl3 ઇલેક્ટ્રોન ઘટે છે, અષ્ટકમાં 6 જ ઇલેક્ટ્રોન થયા છે. BeCl2 અષ્ટકમાં 4 જ ઇલેક્ટ્રોન છે. ઓકે, ચાલો. અથવા ખાલી ડી કક્ષકો ધરાવતા હોય. જો મિત્રો અત્યારે FeCl3 છે, આ SO3 છે, બરાબર, આ બધા જે છે ને એમાં ખાલી ડી કક્ષકો રહેલી હોય, અને ડી કક્ષકો ખાલી હોય અર્થાત કે તેઓ શું હશે? ઇલેક્ટ્રોન અનુરાગી. ત્યારબાદ છે CO2, ડબલ બોન્ડ ધરાવતા અણુઓ છે, C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો એ પણ શું છે? એક ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. પણ અહીંયા જે ડબલ બોન્ડ છે ને બે જુદા જુદા તત્વો વચ્ચે હશે. ઓકે, ચલો. કાર્બન અને નાઇટ્રેટ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે, જેની ચર્ચા હમણાં આપણે કરી હતી. લાસ્ટ છે કેન્દ્રાનુરાગી. તમે સમજી ચૂક્યા હશો હવે કેન્દ્રાનુરાગી કેવા છે? ઋણ વીજભાર ધરાવતા ઘટકો, અથવા જેની પાસે લોન પેર હોય, જેમની પાસે પાઈ બોન્ડ્સ હોય, આ બધા કેવા હોય? કેન્દ્રાનુરાગી. પાઈ બોન્ડ છે એટલે શું થાય? એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે કે નહીં? જેની પાસે લોન પેર હોય શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે કે નહીં? તો બીજાને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો એકચ્યુઅલી આકર્ષાય કઈ બાજુ? જ્યાં ધન વીજભાર છે, જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. શું છે? ઇલેક્ટ્રોનની ઉણપ, એ બાજુ આકર્ષાય. એટલે એને કીધું કેન્દ્ર અનુરાગી. ક્લિયર? ચાલો. ઉદાહરણ તરીકે OH-, RO-, CN-, X-. ઘણાને પ્રશ્ન થશે કદાચ કે સર અહીંયા X- છે, અહીંયા X+ છે, હોઈ શકે. ઓકે, જે તમે આગળના ચેપ્ટરમાં ભણશો ત્યારે આવશે. NH2-, RC-, બધા ઋણાયન જે છે એ કેન્દ્રાનુરાગી જ હશે. ઓકે, ત્યારબાદ છે પાણી. ઓક્સિજન ઉપર 2 લોન પેર છે, બોલો કોઈને દાન કરી શકે કે નહીં? દાન કરી શકે ને, એટલે આ કેવા કહેવાય? કેન્દ્રાનુરાગી. કારણ કે જેને જરૂર હોય એને ઇલેક્ટ્રોન યુગ્મ આપે ને. ચાલો. RNH2 નાઇટ્રોજન ઉપર લોન પેર છે, પછી જો અહીંયા ઓક્સિજન ઉપર પાછી એક લોન પેર છે, હું એ લખીશ ROH, આલ્કોહોલ. ઓક્સિજન ઉપર 2 લોન પેર છે, એમોનિયા. R2NH, બરાબર, નાઇટ્રોજન ઉપર લોન પેર છે. R3N નાઇટ્રોજન ઉપર લોન પેર છે. અહીંયા પાઈ બોન્ડ છે,
અહીંયા પણ પાઈ બોન્ડ છે. તો મિત્રો આ ઋણાયન હોય અથવા જેમની પાસે લોન પેર હોય અથવા બે તત્વો વચ્ચે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, આવા પાઈ બોન્ડ આવેલા હોય તો આવા જે ઘટકો જે છે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. તો મિત્રો આ રીતે આપણે અહીંયા ઇન્ટરમીડિયેટ્સ અને એટેકિંગ રિએજન્ટ્સ પ્રક્રિયા મધ્યવર્તી અને આક્રમણકર્તા પ્રક્રિયકો વિશેની ચર્ચા પૂર્ણ કરી અને અહીંયા હું જીઓસીમાં બધી જ થિયરીને પૂર્ણ કરું છું. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિવિધ પ્રકારના એમસીક્યુનો અભ્યાસ કરીશું જેનાથી તમારી એમસીક્યુને સોલ્વ કરવાની એક પ્રકારની હેબિટ પડે, મિક્સ એમસીક્યુને સોલ્વ કરવાની. ઓકે, આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. બાય.